તો જય શ્રી રામ બધાને. આજ જય શ્રી રામ કેમ કે આજ છે રામનવમી. તો બધાને રામનવમીના જય સિયારામ. બરોબર. નાઇટ ડ્રેસ જે હાલમાં મેં પહેરો છે, નાઈ ધોઈને થઈ ગયો છું ત્યાર અને જવું છે રામજી મંદિરે. કેમ કે મેં તમને કીધું હતું કે આપણે રામનવમીનો ઉત્સવ રાખવાનો છે, તો ઉત્સવ રાખ્યો છે અને પૂરતું ને એવું પહેરવાનું છે, એટલે મેં ઘડીક આ પહેર્યું છે. બરોબર. નાઇટ ડ્રેસ ને એવું. તો હું અત્યારે પહેલાં રામજી મંદિર દર્શન કરી આવું અને પછી આપણે ધજા લઈને જવાનું છે રામવાડીએ. અને રામવાડીએ પહેલાં હજી થોડીક સાફ સફાઈ બાકી રહી ગઈ છે વસ્તુ મૂકવાની, એ મૂકી આવી. અને આજનો વ્લોગ બહુ મોટો, થોડોક 2 ભાગ બનાવી નાખીશ કદાચ, અને 1 નંબર બનવાનો છે. બરોબર છે. આ મારું નવું લુક કેવું લાગ્યું મને કહેજો. મેં આ પહેલી વાર આ રીતનું કપાળ ચંદનથી ઓલું કર્યું છે. તો ચાલો રામજી મંદિર પહેલાં જઈએ. હાલો તો આવી ગયા છે રામજી મંદિરે. ધજાની એવું લઈને બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. જુઓ તમે. અને હવે ધજાને આવી ગયું છે. હવે તિલકને એવું કરીને આપણે ચાલી છીએ રામજી મંદિરે, રામવાડી હાચી. જો ધજાને આવી ગયું છે. અને આ છે અમારું રામજી મંદિર. આ છે રામનવમી. તો જય કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું કોઈ ભૂલતા નહીં. બરોબર છે. ચાલો જો હવે ધજાનો આપણે તિલકને એવું કરી નાખે છે. હા, અમારા પૂંજારી છે, રામજી મંદિરના મહંત છે. ધજા લેવાઈ ગઈ છે. બરોબર છે. જો હવે દોકડને એવું બાંધવાનું છે. ધજા બાંધી દીધી છે, રામવાડિયા લઈ જવાની છે. અને આપણો પરિવાર આખો આવી ગયો છે. વૈષ્ણવ સાધુ સમાજ આખો. રટણ સાંજ સવારે પછી કોની અમારે. આવું તારા દેશું ઓરડા નગરે આવો ને. આવું તારા દેશું ઓરડા નગરે આવો ને. આ છે અમારી રામવાડી. અને આયોજિત અમારે બહુ મજાનો કાર્યક્રમ કર્યો છે. અમારો પહેલો વહેલો આમથી ધજા લઈને હંધા આવે છે. હું હતો અત્યાર સુધી, તમે જોયું છે આગલા બ્લોગમાં, પણ હું થોડુંક બોલી નાખ્યું આ સાઈડથી. હવે એક સરસ મજાનું ભજન બોલે છે. અમારે હતું એવું ડીજે તો હતું જ તે, જો ડીજે આવી ગયેલું છે, પણ અમારે એમ હતું કે ડીજે નહીં, તબલા દેશી ઉપર લઈ જવું છે. એટલે અમે ભજન ગાતા ગાતા આવ્યા છીએ તબલામાં ને એમાં. અમારા વડીલો ભાઈઓ બધા આવ્યા છે. બરોબર છે. અને અમે અત્યારે કામ કરવા છે, આગળ વ્યાવ્યા છીએ. તો ચાલો પેલા અંદર વ્યા જઈએ અને હંધી તૈયારી કરી લઈએ. બરોબર છે ને. આવી ગઈ છે ધજા રામવાડીમાં. જો અહીંયા અમારે માલ બાંધવાની છે. અમારે આ ધજા ઓલા શું કહેવાય, આસ્થાન ફાઇનલ કર્યું છે અમે ધજા બાંધવાનું. લીધો ને લીમડો? આ ફાઇનલ કરી છે અમે ધજા માટે. બરોબર. આ જગ્યા અમે હનુમાનજી માટે અમે રાખી છે. બરોબર. અને હા અમારા વડીલો આવી ગયા છે. ઉપધરિય સુર સહારે રામચંદ્ર કે કાજ સવારે. તો હાલો જો હનુમાનજીનું સ્થાપન કરી નાખ્યું છે બધા ભાઈઓ થઈ, વિપુલભાઈ ને આ બધા ભાઈઓ થઈ. નહીં અને અમે જો
આ રીતનું સ્થાપન કર્યું છે અત્યારે, બરોબર. અને સાંજે જે મસ્ત સ્થાપન કરવાનું છે એ હું તમારે કરી બતાવીશ તમને, બરોબર. બધા વડીલો બેઠા છે રામવાડીમાં. પહેલો અમારો મહોત્સવ છે રામવાડીનો. પાછા રામજી મંદિરે. અને પણ આ હિંડોળો જો બનાવ્યો છે અમારા ભાઈઓએ, નિખિલે અને આકાશે ને રામ ઝૂલો, સીતારામ સંદુકા. જો રામલલ્લાનો હિંડોળો તૈયાર કરી નાખ્યો છે અમારા આકાશભાઈ, નિખિલભાઈ, ઉમેશભાઈ અને હંદાએ. તમે કેવી સરસ મજાની બનાવી છે. આવો આવો આગળ આવશો તમે. હાલો તો હવે રામવાડીએ પાછા અને જમણવાની તૈયારી શરૂ છે. જો બધા મોટા ભાઈઓ, કાકા, ભાઈ, હંધા બેસી ગયા છે. અને જો જયંતિભાઈ કહે છે કે મને વિડીયોમાં નથી લેતો, આ લઈ લીધા એને વિડીયોમાં. બધા હોન રીતે કામમાં લાગી ગયા છે. અહીં કોઈ ડુંગળી સુધારે છે, હું ડુંગળી સુધારતો હતો પણ કોઈ વિડીયો ઉતાર્યો. અહીં કોઈ નીલો નયન ની બધા બટેટા સુધારે છે. અમારી એક યાદી થઈ જાય ને રામવાડીની, એટલે હું આખો વ્લોગ લઈ લેવો છે આપણે. જો આપણે બીજા ભાઈઓ આવી ગયા છે. હા, આપણે બીજા ભાઈઓ આવી ગયા છે, વિપુલભાઈ ને અંદર. તો ચાલો પાછા કામ કરવા બેસી જાય, ડુંગળી સુધારવા. રસોઈ બનાવવાનું શરૂ થઈ ગઈ છે. મારા પપ્પા રસોઈ બનાવે છે. અને વિપુલભાઈ ને કેવા અમારે શીખવું છે કે શીખી જાય ને કે હા પછી ત્યાર થવું પડે ને કા વિપુલભાઈ બધાને. બટેટા ને ઓલું થઈ ગયું છે. હું વિપુલભાઈ થાળ ધરવા એવા થાય હનુમાનજી મહારાજ ના. બાકી વડીલો સમાધિ ગયા છે, મોટી સમાધિ. અમારે બારે એક બીજી સમાધિ છે ગામની અંદર છે જે. તેજ થઈ ગયો છે ત્યાર. અને અમારા જાણીતા એવા મહાન કલાકાર એવા નિલેશ બાપુ ગોંડલિયા, જનક બાપુ, મોટા ઓફિસર, નયન કાકા હીરાના રત્ન કલાકાર. આપણે તમે શું કામ કરો? આપણે રત્ન કલાકાર ભાઈ. આ રત્ન કલાકાર શેઠિયા મોટા, એલા મંજીરા કલાકાર. અને આપણે જો બાપુ તો સહિત આપણે ભજનમાં બેહવાનું છે. અને અમારો કેસ તૈયાર થઈ ગયો છે. અમારે જો મંડપ સર્વિસ નું અમારા મુકાભાઈ કરે છે. કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આપણે કોમેન્ટ કરજો, બરોબર. નંબર આપી દઈશું. હા, વ્યાજબી ભાવમાં કરી દે. આમ જો એની કરતા વ્યાજબી કોઈ કરી દે ને તો આમ જો તમે કેવો તમ તાર, બરોબર. આ જો મંડપ સર્વિસ બધું એનું જ છે, બરોબર. તમે કયો એવું મંડપ સર્વિસ કરી દે, ટોટલી વસ્તુ રાખે છે, બરોબર. એમ કામ સરસ માં સરસ. જો અમે જો લગ્નમાં રાખ્યું હતું તો હંધુ મુકેશભાઈ નું એનું જ હતું. અને એની જેટલું તમને લગભગ ક્યાંય સસ્તું નહીં પડે, બરોબર. એ કરવું હોય તો મને કોમેન્ટ કરજો, એટલે હું તમને નંબર આપી દઈશ. અંકોર પપ્પાની પૂરી તળે છે. વ્લોગમાં લો તો વાંધો નહીં ને. આપણે જો ગોપાલભાઈ ની અહીંયા રોટલી કરે છે. જે પૂરી ન ખાય કે એની માટે રોટલી શરૂ છે. એટલે ગોપાલભાઈ રોટલી કરવા બેસી ગયા છે. હા ભાઈ તાપ કરી દે છે અમારા મોટા ભાઈઓ. જેમી ભાઈ આવી ગયા છે, ડિસ્કો કરે છે. કાલ જેની ગરબા લેવાના, ચાલો. હાલો જોવા જઈએ રે એ માડી સિયામાં ગરબે ભૂમિ ગાય. હાલો ગરબા મન ગમતા મારી સૈયા એ માર. તૈયાર થઈ ગઈ છે. જો આ અમારે થાળ છે બાપુનો,
સમાધિવાળાનો. પછી આ છે મઠ્ઠો, આ પૂરી અને આ દમાલું, બરોબર. આ જો આ ગ્લાસ ને થાળી અને સાસ આમ કાઢે છે, બરોબર. આજે ધાણાજીરું મીકવાનું, આ જે ધાણાજીરું મીકવાનું જો ભાઈ, આ ધાણાજીરું મીકવાનું છે. આ જો છે નાના છે જો, તો આ મારી પ્રસાદી છે, બરોબર. વાર થઈ ગયો શરૂ અને પેલા માવડિયું બેનો ને બધાને બેહારી દીધા છે. જો આ હંધા અહીંયા જમે છે ને, પણ જો કોઈને સાંડલો કરાવવો હોય, ઓનલાઈન કરાવવો હોય તો આ ભાઈને મળજો, સાંડલા કરે છે. આ ભાઈ આપણે સાંડા કરે છે, આમ તો મજાક કરું છું, પણ હું કહું આપણે હાંધો વિડીયોમાં લઈ લઈ. જમવા બેસી જવી છે અને પછી પાછા પીરસવા ઊભા રહી જાય. આપણે વિપુલભાઈની અંદર પીરસે છે ને અમે લેવી છીએ થાળીઓ. અમે એમ કે જમી લેવી પેલા. આજનો બ્લોગ બહુ મોટો થઈ ગયો, 2 ભાગ કરવાના છો, જોજો પાછા. હા અમારે જો વિપુલભાઈ, આને યાદ રાખજો તમે. તો ચાલો હવે ભજનની તૈયારી થઈ ગઈ છે, ઘડીક ભજનની મોજ કરશું અને એકાદો કટકો આમાં પણ નાખી દઈશું. શું થયું? સાઉન્ડ બરાબર ન આવતું, પેટીયું ફેરવવાનું કીધું, બીજું હું એવું છે? પેટીયું ફેરવે છો ભાઈ? સાઉન્ડ બરાબર આવતું, સાઉન્ડ બરાબર નથી થતો, અવાજ નથી. હા હું તું કેને ભાઈ લાઈટ વહી ગઈ છે, લાઈટ વહી ગઈ છે, ભજન જ વચ્ચે ઊભા રહી ગયા છે, પણ લાઈટ આવી જાય એટલે શરૂ થાય. શરૂ કરવામાં આવશે. આમાં હાવ દેશી થઈ ગયું છે. એ સાચી વાત, ભજન ન ઊભા રહે. વિપુલભાઈ હા, એક થપ્પો આપો. થપ્પો આપો એમાં ના લે, પૈસા નથી યાર. કે ધારી એક ટેક એક ઈશવી ના નિમનો ના ઓર જીમનો ના મિષ્ટ જલો યવન હુખેરો ના હોતી મુગલાની ક્ષત્રિ પુત્રી કો મિટાઉ ના તેલો જંગલ में फिरू सिर केश को उतारू ना सहो प्रताप तेलो नाम प्रताप है मेरो होवनी शांत जल्लो दिल्ली गढ़ जारो ना खाई दिन घास तना अरे 1000 दिन भूखे मरे सातक ना सरसरी तान को मारतन मुकी पश्चिम को ब्रह्मना भ्रमित होके हर सोड़े नी हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान को हरि मान हमें दिया मुगलों ने माथे डाला केड़ा लेदा पेलू राणा हल्दी संग्राम का करवा सुट्टा बाण जाने में गना मनमान मथिया के हाहाकार आओ दोने वाली नान लड़वाना लागे सूरा बाविश लड़वाना लागे सूरा बाविश हजार लड़वाना लागे सूरा बाविश हजार होदा होदा वादा नूर पाड़ काड़ काड़ बंदू काड़ी वाजा रण तोड़ के गाड़ी काड़ की गड घण के पाथरा गड घण दीदार करता ने ओटी दुकान घण के सिंधु आरोग घण के ओटी आरोग घण के आमदा होर कर मार मार. તો આમ જો અડધી રાત થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે ખબર? 2:55 થઈ છે. 3 વાગ્યા છે ને મામા શા બનાવે છે. જયંતિભાઈ બેઠા છે, કપિલભાઈ બેઠા છે, લાલદાસ, નયન અને મામા શા બનાવે છે. આજ મામા છે ને શામાં વખણાઈ ગયા છે. આ મીકતા નથી જયંતિભાઈની. એ કે મામાને પરાણે ઢળીને આવે કે મામા શા બનાવો એ કે. અને આ બાજુ જે આપણે ભજન એવું હાલે છે. આપણે હજી ભાઈ હોતા બેઠા છે. હાલો તો હવે થઈ ગઈ છે સંતવાડી ભજન પૂરા ને અમે કેટલા ભજન તમને બતાવું. તો વિપુલભાઈ ને એ બાપુની બધા છે, કપિલભાઈ, પછી લાલદાસની બધા બેઠા, જયંતિભાઈ, સંતુભાઈ, નીલોની બધા બેઠા છે.
અને બાકી બધા વયા ગયા છે બરોબર, એટલા વજ્યા છે અને હવે હંધું ભેગું કરવાનું છે, હંધું ભેગું કરી લેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય, જો કે મેં અમારા પહેલી વાર રામવાડી આવો પ્રસંગ થયો છે બરોબર, જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. ચાલો મળીએ છીએ આગલા બ્લોગમાં. બાય.